જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ભારતીય બંધારણ, જે આઈટીઆઈ પ્રિન્સિપલ ક્લાસ 2માં સિલેબસમાં છે. તો તેના વિશે આજે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો ભારતીય બંધારણ એક નજર. તો ભારતનું બંધારણ તૈયાર કરવામાં નીચેના પસાર થયેલા કાયદાઓની મદદ લેવાય. તો અહીં જે પસાર થયેલા કાયદાઓ છે તો તેની પણ મદદ લેવાય છે. નિયામક ધારો 1773, પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833, ચાર્ટર એક્ટ 1853, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, ભારતીય સ્વતંત્રતા ધારો 1947. તો સૌથી વધારે મિત્રો જો ભારતીય બંધારણમાં એડ થયું હોય તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં જે ઘણા કાયદાઓ તેની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. હવે વાત કરીશું ભારતીય બંધારણની રચના. તો બંધારણ સભાની વાત કરીશું. તો બંધારણની રચનાનો સૌપ્રથમ વિચાર 1934માં માનવેન્દ્રનાથ રોયને આવ્યો હતો. તો મિત્રો, આ પરીક્ષામાં વારે વારે પૂછાય છે કે બંધારણની રચનાનો સૌપ્રથમ વિચાર કોને અને કઈ સાલમાં આવ્યો હતો? તો માનવેન્દ્રનાથ રોયને 1934માં. 1946માં કેબિનેટ મિશન ભારત આવ્યું, જેમાં 3 સભ્યો પેથિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર અને સ્ટેફન ક્રિપ્સ હતા, જેને ક્રિપ્સ મિશન તરીકે પણ ઓળખવામાં આવતા, જેમણે બંધારણ સભા યોજનાની જાહેરાત કરી. તો આ પણ પ્રશ્ન વારે વારે પૂછાય છે. કેબિનેટ મિશન ભારતમાં ક્યારે આવ્યું? તો 1946માં. તો એના સભ્યો કયા કયા હતા? તો સભ્યના નામ પણ પૂછાય છે. પછી બંધારણ સભા યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી? તો 1946માં કેબિનેટ મિશન દ્વારા. એના પછી વાત કરીશું બંધારણ સભા રચના. તો બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા 389 રખાઈ, જેમાં 296 બેઠક બ્રિટિશ ભારત અને 93 બેઠકો દેશી રજવાડા માટે રાખવામાં આવી. એક બેઠક 10 લાખ વસ્તીના ધોરણે નક્કી કરવામાં આવી. પ્રાંતોની બેઠકો અપ્રત્યક્ષ રીતે ચૂંટીને ભરવામાં આવી. જે પ્રાંતો હતા એમની બેઠકો અપ્રત્યક્ષ રીતે ચૂંટીને ભરવામાં આવી, જ્યારે દેશી રજવાડોની બેઠકો નામાંકન દ્વારા ભરવામાં આવી. વાત કરીશું બંધારણ સભા કામગીરી. તો બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946માં મળી, જેમાં અસ્થાયી અધ્યક્ષ ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહાને બનાવવામાં આવ્યા. તો આ પ્રશ્ન પણ વારે વારે પૂછાય છે કે બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહા. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? તો 9 ડિસેમ્બર 1946. આ પણ પરીક્ષામાં વારે વારે પ્રશ્ન પૂછાય છે. દ્વિતીય બેઠકની વાત કરીશું. તો દ્વિતીય બેઠક 11 ડિસેમ્બર 1946ના રોજ મળી, જેમાં સ્થાયી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ઉપાધ્યક્ષ તરીકે એચ.સી. મુખર્જી તથા બંધારણીય સલાહકાર તરીકે બી.એન. રાવની નિમણૂક કરાઈ. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે બીજી બેઠક ક્યારે મળી અને એમાં શું નિર્ણય લેવામાં આવ્યો, અથવા તો એમાં કોને અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા, ઉપાધ્યક્ષ તરીકે કોને નીમવામાં આવ્યા, બંધારણીય સલાહકાર કોણ હતા. બંધારણ સભાની 166 બેઠકો કુલ મળી. 166 બેઠકો. 60 દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો. તો 60 વિવિધ દેશોનો બંધારણનો અભ્યાસ કરીને જે આપણા ભારતીય બંધારણમાં એમાં જે સારા કાયદાઓ હતા તે આપણામાં સમાવેશ કરવામાં આવ્યો. 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો. 166 બેઠકો મળી, 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનું કાર્ય પૂરું થયું અને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. ભારતીય બંધારણ ઉપર 284 સભ્યોની સહી નોંધાઈ. ભારતીય બંધારણ ઉપર 284 સભ્યોની સહી નોંધાઈ. શરૂઆતમાં 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો હતા. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. શરૂઆતમાં ભારતીય બંધારણમાં કેટલા અનુચ્છેદ? તો 395 અને 8 પરિશિષ્ટો હતા. બંધારણ સભાની અંતિમ બેઠક 24 જાન્યુઆરી 1950ના દિવસે થઈ.
હવે વાત કરીશું બંધારણ સમિતિઓ અને તેના અધ્યક્ષ. તો મુસદ્દા ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ બાબા સાહેબ આંબેડકર, સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ. આ પણ મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. ઘણી વખત એના પૂછાશે પ્રશ્નો કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા, પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ, સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ, તો સંઘ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ, સંઘ સંવિધાન સમિતિ જવાહરલાલ નહેરુ, પ્રાંતીય સંવિધાન સમિતિ વલ્લભભાઈ પટેલ, સંચાલન સમિતિ રાજેન્દ્ર પ્રસાદ, ઝંડા સમિતિ મોસ્ટ આઈએમપી પરીક્ષામાં વારે પૂછાય છે. ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી. મૂળભૂત અધિકાર સમિતિ વલ્લભભાઈ પટેલ. બંધારણ ઘડતરનું કાર્ય 26 નવેમ્બર 1949ના રોજ પૂર્ણ થયું. 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો. 26મી જાન્યુઆરી 1950થી લાગુ કરવામાં આવ્યો. વાત કરીશું બંધારણીય ભારતનું બંધારણ. મિત્રો આની ચર્ચા થઈ ગઈ છે. વાત કરીશું ભારતીય બંધારણ. જે મુસદ્દા સમિતિ જે મહત્વની હતી, બધી સમિતિઓ પૈકી આ સૌથી અગત્યની હતી. જેણે બંધારણનો પ્રારૂપ એટલે કે મુસદ્દો ઘડી કાઢ્યો હતો. તેની સ્થાપના 29 ઓગસ્ટ 1947ના રોજ કરવામાં આવી હતી. મુસદ્દા સમિતિની સ્થાપના પણ પરીક્ષામાં પૂછી શકે છે. સમિતિના સભ્યો અને અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે અધ્યક્ષ હતા, એન ગોપાલાસ્વામી આયંગર, અલ્લાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર, કનૈયાલાલ મુનશી જે આપણા ગુજરાતના હતા, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, એન માધવરાવ જે ડૉક્ટર બી.એલ. મિત્તલના સ્થાને, ટી.ટી. કૃષ્ણમાચારી જે ડી.પી. ખેતાનનું મૃત્યુ થવાથી તેમના સ્થાને એમનો સમાવેશ કરવામાં આવ્યો. ભારતીય બંધારણની વાત કરીશું. ભારતીય બંધારણની વિશેષતાઓ કઈ કઈ છે? તો લાંબુ અને લેખિત બંધારણ છે. વિશ્વનું સંસદીય શાસન પ્રણાલી છે. જડ છતાં પરિવર્તનશીલ બંધારણ છે. મૂળભૂત અધિકારો છે સમાવેશ કરવામાં આવે. જડ છતાં પરિવર્તનશીલ મતલબ કે તેમાં કોઈ પણ સુધારા વધારા કરી શકાય. જે 368ના જે અનુચ્છેદ પ્રમાણે એમાં સુધારો વધારો કરી શકાય. સમવાય છતાં એકતંત્રી રાષ્ટ્ર છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે, એટલે કે દરેકને મત આપવાનો અધિકાર છે. પુખ્ત વયના સ્વતંત્ર ન્યાયતંત્ર છે. બિન સાંપ્રદાયિક છે, એટલે કે દરેક ધર્મોનો સમાવેશ થાય છે. અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભારતીય બંધારણ વાત કરીશું જેમાં રાષ્ટ્રીય પ્રતીકો. તો વાત કરીશું રાષ્ટ્રીય પ્રતીકોમાં રાષ્ટ્રચિહ્ન. તો રાષ્ટ્રચિહ્ન તરીકે સ્વીકાર 26 જાન્યુઆરી 1950ના રોજ તેનો સ્વીકાર કરવામાં આવ્યો. રાષ્ટ્રચિહ્ન સારનાથ ખાતે આવેલ અશોકના સિંહ સ્તંભ પરથી લેવામાં આવેલ છે. રાષ્ટ્રચિહ્નમાં 4 સિંહો આવેલા, જે પૈકી 3 સિંહો દ્રશ્યમાન છે. આ સિંહ સ્તંભ ઉપર 4 પ્રાણીઓ દર્શાવેલ છે. એમાં હાથી, ઘોડો, સાંઢ અને સિંહ છે. જેમાં જમણી બાજુ બળદ છે અને ડાબી બાજુ ઘોડો દ્રશ્યમાન છે. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનું છે. રાષ્ટ્ર પ્રતીકો જે વાત કરીશું, રાષ્ટ્રીય ધ્વજ. તેમાં રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકાર 22 જુલાઈ 1947ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો. ભારતીય રાષ્ટ્રીય ધ્વજને તિરંગા તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 3:2 છે. અશોક ચક્રમાં 24 આરાઓ છે. મેડમ ભીખાઈજી કામાએ સૌપ્રથમ રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી. ઝંડા સમિતિના અધ્યક્ષ જે.બી. કૃપલાણી હતા. બંધારણ અનુચ્છેદ 19(1)A અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ નાગરિકની મૂળભૂત અધિકાર છે. હવે વાત કરીશું રાષ્ટ્રગાન. તો રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવ્યો. રાષ્ટ્રગાન સૌપ્રથમ ગવાયું ક્યારે? તો 27 ડિસેમ્બર 1911 કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં. જનગણમન રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખ્યું. રાષ્ટ્રગાનને 1912માં તત્વબોધિની પત્રિકામાં ભારત ભાગ્ય વિધાતા શીર્ષકથી પ્રકાશિત કરવામાં આવ્યું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારે પરીક્ષામાં પૂછાય છે. રાષ્ટ્રગાન ગાવાનો સમય 52 સેકન્ડ છે. વાત કરીશું રાષ્ટ્રગીત. જે રાષ્ટ્રીય પ્રતીકો છે એમાં રાષ્ટ્રગીત. તો રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર 26 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવ્યો. રાષ્ટ્રગીત સૌપ્રથમ 1896ના કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ગાવામાં આવ્યો. વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હતી. ચટ્ટોપાધ્યાયની નવલકથા આનંદ મઠમાંથી લેવામાં આવી છે. રાષ્ટ્રગીત ગાવાનો સમય 1 મિનિટ અને 5 સેકન્ડ છે. હવે વાત કરીશું રાષ્ટ્રીય પક્ષી. તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ 1972 અંતર્ગત મોરને રક્ષિત પક્ષી જાહેર કરવામાં આવ્યું. રાષ્ટ્રીય વૃક્ષ છે
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. રાષ્ટ્રીય ફળ કેરી છે. રાષ્ટ્રીય પુષ્પ કમળ છે. રાષ્ટ્રીય રમત હોકી છે. રાષ્ટ્રીય જળચર રિવર ડોલ્ફિન છે. 5 ઓક્ટોબર 2009માં જાહેર કરવામાં આવી. રાષ્ટ્રીય નદી ગંગા, જેને જાહેર ક્યારે કરવામાં આવી? 4 નવેમ્બર 2008. રાષ્ટ્રીય વિરાસત પ્રાણી હાથી છે. 22 ઓક્ટોબર 2010ના રોજ જાહેર કરવામાં. રાષ્ટ્રીય પીણું છે ચા. રાષ્ટ્રીય મીઠાઈ જલેબી. ભારતીય રૂપિયો, તો ભારતીય રૂપિયાની નિશાની દેવનાગરી હિન્દી લિપિમાં લખાયેલ 2 અને લેટિન R પરથી બનાવવામાં આવેલ છે. રાષ્ટ્રીય પંચાંગ, જેમાં સ્વીકાર 22 માર્ચ 1957ના રોજ કરવામાં આવે. ભારત સરકારે શક સંવત સ્વીકારેલો છે. શક સંવતની શરૂઆત ઈસવીસન 78માં કનિષ્કે કરી હતી. આ પણ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો, આ બંધારણને લગતા પ્રશ્નો હતા. હજી પણ બીજા પાઠમાં એનાથી વધારે માહિતી આપણે ચર્ચા કરીશું. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.